ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નર્મદા નદીની પરિક્રમા ચૈત્ર માસમાં કેમ કરાય છે? નર્મદા દેવીની કથા અને તેનો મહિમા ખૂબ સરસ મજાની આ વાર્તા છે. સત્ય છે, પુરાણોમાં વર્ણિત છે. મિત્રો, પૂરા ધ્યાનથી મનથી માં નર્મદેની કથા સાંભળજો અને બીજાને સંભળાવજો, સગાવાલામાં શેર કરજો અને પુણ્યના ભાગીદારી બનજો. આપણે આજે પવિત્ર નર્મદા દેવીની કથા સાંભળીશું. આ નર્મદા દેવીનો મહિમા, તેની પરિક્રમા ચૈત્ર માસથી શરૂ થાય છે, તે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે સાંભળીશું. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. નર્મદે હર, જય માં નર્મદા. મિત્રો, આપણે બધાએ એ તો સાંભળ્યું છે કે ક્યાંક ને ક્યાંક તો વાંચ્યું છે કે માં નર્મદા ગંગાજીથી પણ પહેલા અવતર્યા છે. નર્મદા આ ધરા પર બહુ કલ્પોથી વહી રહ્યા છે, એટલે કે કેટલાય હજારો વર્ષ પહેલા અવતર આ ધરા પર એમનું થઈ ચૂક્યું હતું. તો આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે નર્મદાની ઉંમર કેટલી અને તેમની પરિક્રમા આપણે કેમ કરીએ છીએ, કે પછી પરિક્રમા કરવાના શું ફાયદા છે? તો આજે આપણે આ બધા જ જ્ઞાન ગૂઢ રહસ્યની વાતો સાંભળીશું. નર્મદે હર. આપણી સનાતન માનવ સંસ્કૃતિ પાસે ઇતિહાસ જ નહીં, પરંતુ સૃષ્ટિના આરંભથી લઈને જે થવાનું છે ભવિષ્યમાં, એ પણ આપણા ભોળાનાથે બધા જ વેદોમાં આનું જ્ઞાન વર્ણન કરીને આપણને માનવીને સોંપી ચૂક્યા છે. એ વેદોનો વિચાર અધ્યયન કરનારાને ઋષિ મહર્ષિ કહેવાયા છે. આ ઋષિ ગણ માત્ર પૂજા પાઠ કરનારા તપસ્વી જ નહીં, પણ બ્રહ્માંડના રહસ્યની શોધ કરનારા પણ હતા. એમાંથી એક ઋષિ થયા માર્કંડેયજી. તેમને આપણા શાસ્ત્ર પુરાણમાં ચિરંજીવી બતાવ્યા છે. તેમણે મહામૃત્યુંજયની રચના પણ કરી હતી. માર્કંડેય ઋષિએ વિગતવાર 7 કલ્પોથી સ્વયં માં નર્મદાને આ ધરા પર અવતરિત વહેતા જોયા નથી, પરંતુ એમણે સતત માં નર્મદાની પરીક્ષા પણ કરી છે. માં નર્મદાને 7 કલ્પોથી વહેતા ઋષિ માર્કંડેયે જોયા છે અને તેમની કલ્પ પરિક્રમા પણ કરી રહ્યા છે. અને એ નર્મદા પુરાણમાં કહે છે કે હું તો માં નર્મદાને માત્ર 7 કલ્પોથી વહેતી જોઈ નથી રહ્યો, પરંતુ હું એમની પ્રદક્ષિણા પણ કરું છું. જો કે માં નર્મદા તો 21 કલ્પોથી આ ધરા પર વહી રહ્યા છે. આવું ઋષિ માર્કંડેય નર્મદા પુરાણમાં કહ્યું છે. મિત્રો, આપણે જાણીએ અને માનીએ પણ છીએ કે ભોળાનાથ આ સંપૂર્ણ બ્રહ્માંડના નીતિ નિયતા છે. આદિ પણ તે જ છે અને અંત પણ એ જ છે. આપણે તેની પરમાત્મા કહીએ છીએ. જેણે ભૂગોળ વાંચ્યું છે તે જાણે છે કે આપણી વસુંધરામાં પહેલા અગ્નિનો ગોળો હતા અને પછી મહાકાલની લીલાથી અનુસાર તે ધીરે ધીરે ઠંડી પડતા ગયા અને પરમેશ્વર એક એક કરીને બધા જ જીવ જંતુઓને ભૌતિક શરીર પ્રદાન કર્યું અને તેમણે આ ધરા પર વિચરણ કરવા માટે મોકલી દીધા. પ્રારંભમાં તો આ ધરા પર ડાયનાસોર જેવા વિશાળકાય જીવ પણ રહેતા હતા, પણ ક્યારેય માનવ હતા નહીં. ઉત્તરોત્તર જીવોમાં વિકાસની પ્રક્રિયા ચાલતી રહી અને કાળ અનુસાર માનવનો પણ આ ધરા પર અવતરણ થયું. આજના વૈજ્ઞાનિક એવું કહે છે કે આપણી પૃથ્વીનું આયુષ્ય લગભગ 1 અરબ 13 કરોડ વર્ષ છે. આટલા બધા વર્ષોને કલ્પોમાં પરિવર્તિત કરીએ તો ઋષિ માર્કંડેય દ્વારા વર્ણિત કલ્પો સંખ્યા સમાન થઈ આવે છે. આપણું સનાતન એ કહે છે કે બધા જ જીવ શિવ અને પાર્વતીના સંયોગથી જન્મ્યા છે. એટલે કે શિવ એટલે પરમાત્મા અને પાર્વતી એટલે પ્રકૃતિ. પ્રકૃતિએ પંચતત્વનું શરીર આપ્યું અને શિવે તેમના અંશ એટલે કે પરમાત્માએ આત્મા પ્રદાન કરી. એટલે કે હરેક જીવ શિવ ભગવાનનો જ અંશ છે. આ માનવ રૂપી જન્મ 84 લાખ યોનિ પછી મળે છે અને આ માનવીઓમાં જ ભગવાનનું ભજન ભક્તિ માનવને સ્મરણ છે, યાદ છે. બાકી બીજી કોઈ યોનિમાં ભગવાનનું નામ સ્મરણ નથી હોતું. માટે આ માનવ દેશને મોક્ષ પ્રદાન
પ્રાપ્તિ કરવા માત્ર આધ્યાત્મિક માર્ગ જ છે. હવે આપણે જાણીશું મા નર્મદાની વિશેષતાઓ અને નર્મદા નદીના મહત્વ વિશે. નર્મદા વૈરાગ્યની અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ છે. ગંગાજી જ્ઞાનની, યમુનાજી ભક્તિની, બ્રહ્મપુત્ર તેજની, ગોદાવરી ઐશ્વર્યની, કૃષ્ણા કામનાની અને સરસ્વતીજી વિવેકના પ્રતિષ્ઠાન માટે સંસારમાં આવ્યા છે. પૂરો સંસાર આની નિર્મળતા અને ઓજસતા અને માંગલિક ભાવના કારણે આદર કરે છે અને શ્રદ્ધાથી પૂજન કરે છે. નર્મદાજીની પરિક્રમાનું પુરાણોમાં વિશેષ મહત્વ છે. આમની પરિક્રમાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની વિધિ વિધાનથી પરિક્રમા કરવામાં આવે છે. નર્મદાજીની પરિક્રમા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસમાં પૂરી થાય છે. અનેક દેવગણ અને સૂક્ષ્મ રૂપથી નર્મદાજીની પરિક્રમા અને ધ્યાન કરે છે. આવી જ એક માન્યતા છે કે દ્રોણ પુત્ર અશ્વત્થામા હજી પણ મા નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. આ જ નર્મદાના કિનારે જાણે કેટલાય દિવ્ય તીર્થ અને જ્યોતિમય લિંગ વગેરે સ્થાપિત છે. મા નર્મદાની પરિક્રમા અમરકંટક ઓમકારેશ્વરથી પ્રારંભ કરીને નદીના કિનારે ચાલતા બંને તટોથી પૂરી યાત્રા પછી ત્યાં જ પૂરી થાય છે જ્યાંથી આરંભ થઈ છે. એટલે કે આ પરિક્રમા અમરકંટકમાં આવીને જ પૂરી થાય છે. પરિક્રમાવાસી લગભગ 1312 કિલોમીટરની યાત્રા સફર કરે છે. સ્કંદ પુરાણના રેવાખંડમાં ઋષિ માર્કંડેયજીએ લખ્યું છે કે નર્મદાના તટ પર ભગવાન નારાયણના બધા જ અવતારોમાં આવીને માની સ્તુતિ કરી છે. પુરાણોમાં એવું વર્ણિત છે, સંસારમાં એકમાત્ર મા નર્મદા નદી જ એવી છે જેની પરિક્રમા સિદ્ધ, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, માનવ વગેરે કરે છે. મા નર્મદાના મહિમા ખૂબ ઘણો છે. મા નર્મદાના વખાણ શબ્દોમાં નથી કરી શકાતા. પંડિતો બ્રાહ્મણોનું કહેવું છે કે દેવ સરિતામાં નર્મદા અક્ષય પૂર્ણ આપનારી છે. શ્રદ્ધા, શક્તિ અને સાચા મનથી મા નર્મદાનું પૂજન એટલે કે પરિક્રમા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. જે ફળ બધી જ નદીમાં સ્નાન કરવાથી મળે છે એ ફળ મા નર્મદાના માત્ર દર્શન કરવાથી જ મળી રહે છે. આદિ ગુરુ શંકરાચાર્યએ નર્મદા અષ્ટકમાં માતાને સર્વ તીર્થ નાયકને સંબોધિત કર્યા છે. નર્મદા તટ પર જ ભગવાન ધન્વંતરીની બધી જ ઔષધિઓ પ્રાપ્ત થાય છે. નર્મદા તટ પર ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ દ્વારા કુંભેશ્વર તીર્થની સ્થાપના થઈ હતી. તેમાં સમસ્ત તીર્થના જળ ઋષિ મુનિઓ દ્વારા કુંભો ઘાટોમાં લાવવામાં આવ્યું હતું. કુંભ ઘાટમાં લાવીને મૂક્યું હતું. નર્મદાના ત્રિપુરી દેશનું કેન્દ્ર બિંદુ પણ હતું. નર્મદા તટ પર અગ્નિદાહ સંસ્કાર બાદ ગંગાજી તટ પર એટલા માટે નથી જતા કેમ કે નર્મદાજીને મળવા માટે સ્વયં ગંગાજી આવે છે. નર્મદામાં વર્ષમાં એકવાર ગંગા વગેરે સમસ્ત નદીઓ માં નર્મદાને મળવા આવે છે. નર્મદામાં સમસ્ત તીર્થ વર્ષમાં એકવાર માં નર્મદાને દર્શન કરવા સ્વયં આવે છે. નર્મદાના કિનારે તટો પર એ સમસ્ત તીર્થ સ્થાપિત છે, અદ્રશ્ય રૂપે સ્થાપિત છે, જેનું વર્ણન કેટલાય પુરાણ, ધર્મશાસ્ત્ર કે કથાઓમાં આવે છે. નર્મદામાં જ શ્રદ્ધાન ઉત્પત્તિ થતા પિતૃઓ દ્વારા બ્રહ્માંડનું પ્રથમ શ્રાદ્ધ થયું હતું. એટલે કે નર્મદાજીને શ્રાદ્ધની જનની પણ કહેવાય છે. નર્મદા પુરાણ અનુસાર નર્મદા માત્ર એક એવી દેવી છે જે સદા હસતી મુદ્રામાં રહે છે, જે હંમેશા હસતા જ હોય છે. નર્મદા તટ પર જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડના સમસ્ત દેવી, ઋષિ, મુનિ, માનવ ભલે જ તેની તપસ્યાનું સ્થળ ક્યાંય પણ રહ્યું હોય પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નર્મદા તટ પર જ જરૂર આવે છે. નર્મદા તટ પર સિદ્ધિ મેળવીને એ વિશ્વ પ્રસિદ્ધ થયા છે. નર્મદામાંથી પ્રાપ્ત થયેલ શિવલિંગ સમસ્ત મંદિરોમાં સ્થાપિત છે, કેમ કે શિવલિંગ માત્ર નર્મદામાંથી જ પ્રાપ્ત થાય છે, બીજે ક્યાંયથી નહીં. નર્મદામાંથી જ
બાઢલિંગ શિવ અને નર્મદેશ્વર પ્રાપ્ત થાય છે. નર્મદાના કિનારે નાગમણીવાળા નાગેશ્વર સર્પ રહે છે. નર્મદાના બધા જ પથ્થર કાંકરા શિવ હોય છે, કેમ કે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર જ નથી હોતી, કેમ કે ભગવાન શિવમાં સ્વયં પ્રતિષ્ઠિત રહે છે. ભગવાન શિવ તેમાં નર્મદાના હરેક કંકર પથ્થરમાં ભગવાન શિવ પ્રતિષ્ઠિત છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે આ વાતનો કે માં નર્મદાએ કેટલાય હજાર વર્ષો સુધી તપસ્યા કરી. આથી ભગવાન શિવે પ્રસન્ન થઈને નર્મદાજીને દર્શન આપ્યા. ત્યાર પછી નર્મદાજીએ શિવજી પાસેથી કેટલાય વરદાન લીધા. એમાં પ્રલયમાં પણ અવિનાશી થવા અને વિશ્વમાં એકમાત્ર પાપનાશીની અને નર્મદામાં મળી આવતા પાષાણોની શિવલિંગ થવાનું વરદાન મેળવ્યું. આ જ કારણ છે કે નર્મદામાં મળી આવતા શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠિત વિના જ પૂંજાય છે. આના સિવાય માં નર્મદાએ તેના તટ પર ભોળાનાથ, પાર્વતી સાથે બધા જ દેવતાઓનો વાસ રહે એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું. હવે આપણે જાણીએ માં નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો પૂર્વકાળમાં એક સમયે ભગવાન શિવ શંકર મેકલ પર્વત ઉપર ઘોર તપસ્યામાં લીન હતા. લગાતાર 10,000 વધારે વર્ષો સુધી એ સ્થાન પર તપસ્યામાં લીન હતા. એટલા માટે તેમના તપથી ઉર્જાના ફળ સ્વરૂપે તેમના શરીરમાંથી શ્રી ભગવાન ભોળાનાથના શરીરમાંથી પરસેવો થવા લાગ્યો અને શિવજીના પરસેવાના 17 ટીપા તેમના ત્રિશૂળને અડીને સ્પર્શ કરીને મેકલ પર્વત પર પડ્યા, જેનાથી બહુ જ દિવ્ય કન્યા પ્રગટ થઈ. એ પરસેવાના ટીપામાંથી એ કન્યા શ્યામ વર્ણ દિવ્યમાન, કાંતિમાન અને સૌંદર્યવાન હતી અને એ દિવ્ય આભૂષણોથી સુશોભિત હતી. શિવજીના પરસેવામાંથી પ્રગટ થવાના કારણે તેમને શિવજીની પુત્રી કહેવાય છે, કેમ કે તે મેકલ પર્વત પર અવતરિત થયા એટલા માટે તેને મેકલની પુત્રી પણ કહેવાય છે, મેકલ પુત્રી પણ ઓળખાવાય છે. આ દિવ્ય કન્યાનું નામ મહાદેવી નર્મદા આપ્યું, એટલે કે આ નર્મદા નામથી પ્રસિદ્ધ થયા. માં નર્મદાની બાળલીલાઓને જોઈને માં પાર્વતી અને શિવજી બહુ ખુશ થતા હતા અને માટે જ તેને નામ આપ્યું નર્મદા. નર્મદા 2 શબ્દોને જોડીને બનાવવામાં આવે છે, નર્મ અને દા. નર્મનો અર્થ છે સુખ અને દાનો અર્થ છે દેવાવાળી, એટલે કે સુખ દેવાવાળી, જેનાથી તેનું નામ પડ્યું નર્મદા. તો આપણે સાંભળ્યું કે માં નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હવે મેકલ પર્વતને અત્યારે વર્તમાનમાં આપણે અમરકંટકના નામેથી જાણીએ છીએ. સમુદ્ર તલથી 1065 મીટર ઊંચા આ સ્થાન પર જ મધ્ય ભારતના વિંધ્ય અને સાતપુડાની પહાડીઓનો મિલાપ થાય છે. નર્મદા નદી અહીંથી પશ્ચિમ તરફ વહે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે એક સમયે મહાતેજસ્વી માર્કંડેય મુનિ તીર્થયાત્રાનું ફળ મેળવીને નર્મદાના તટ પર બેઠેલા હતા. ત્યાં તેમના દર્શન કરવા માટે બહુ બધા ઋષિઓ આવ્યા, જેમ કે પુલત્સ્ય ઋષિ, વશિષ્ઠ ઋષિ, પુલહ ઋષિ, કૃત ઋષિ, ભૃગુ ઋષિ, વિશ્વામિત્ર જેવા બહુ બધા મહાન ઋષિઓ, સપ્ત ઋષિઓ બધા જ એમના દર્શન કરવા માટે આવ્યા. તે જ સમયે તીર્થયાત્રાનું ફળ મેળવીને ધર્મપુત્ર યુધિષ્ઠિર, વેદ વક્તા અને જ્ઞાની બ્રાહ્મણો તેમની પત્ની દ્રૌપદી સાથે નર્મદા તટ પર માર્કંડેય મુનિના આશ્રમે આવ્યા અને ત્યાં પહોંચીને તેમણે 3 વાર ઋષિ મુનિને પ્રણામ કર્યા. એની માર્કંડેય ઋષિની પરિક્રમા કરી અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બેસી ગયા ત્યાં. હવે રાજાને બેઠેલા જોઈને મહામુનિ માર્કંડેય બોલ્યા, હે નૃપ શ્રેષ્ઠ, ભાઈઓ અને બ્રાહ્મણોની સાથે કુશળ મંગળ તો છો ને તમે લોકો? યુધિષ્ઠિરે હસીને કહ્યું, હે મુનિવર, આજે તમારા દર્શન ચરણ બિંદુના થયા. દર્શન કરીને હું તો ધન્ય થઈ ગયો. યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને કહ્યું, હે મહામુનિ, 3 લોકમાં પ્રવાહિત થનારી ગંગા, યમુના અને સરસ્વતી એટલે કે મોટા તીર્થ જેમ કે ગંગાદ્વાર, હિમાલય, ઉગ્રતીર્થ, ગંધર્વ, કેદાર, કુરુક્ષેત્ર, પુષ્કર વગેરે પવિત્ર તીર્થોને છોડીને તમે
કયા પ્રયોજનથી, કયા કારણથી માત્ર મહાનદી નર્મદાનું જ સેવન કરો છો? આ વાતને અમે બધા સાંભળવા માંગીએ છીએ. તમે કૃપા કરી અમને આનું રહસ્ય જણાવો. માર્કંડેયજી ઋષિ બોલ્યા, પૂર્વકાળની આ વાત છે. ભારત વર્ષમાં પૂરરવા નામથી વિખ્યાત એક ચક્રવર્તી રાજા થયા હતા. તે સ્વર્ગલોકનું શાસન કરનારા ઇન્દ્રની જેમ જ આખી પૃથ્વીનું પાલન કરનારા હતા. એક સમય રાજા સભામાં એ નૃપ શેષ મોટા મોટા બ્રાહ્મણોને પૂછે છે કે પાપ મોહિત મનુષ્ય કયા ઉપાયથી યજ્ઞ વગેરે કર્મો વગર સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે અને થઈ શકે એમ છે તે બતાવો. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ, આ નર્મદા નદી સંપૂર્ણ લોકને પવિત્ર કરનારી છે. એ સમસ્ત વિશ્વના પાપ હરણ કરનારી છે, કરવા માટે સમર્થ છે. તેને નર્મદા સ્વર્ગલોકથી પાછી પૃથ્વી ઉપર ઉતારો. એમના મનને વશ રાખનારા એ બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા પૂરરવાએ કંદમૂળ, ફળ, શાક અને જળનો આહાર કરીને નિર્મળ મનથી મહાદેવની આરાધના કરી. ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને કહ્યું કે બેટા, વર માંગો, હું તમને તમારી ઈચ્છા અનુસાર વસ્તુ પ્રદાન કરીશ. પૂરરવા બોલ્યા, હે મહાદેવ, તમે સમસ્ત લોકના હિત માટે નર્મદા નદીને પૃથ્વી પર ઉતારો. આજે લાખ યોજનો વિશાળ જંબુદ્વીપ નિરાધાર થઈ રહ્યો છે. ના તો દેવતા તૃપ્ત થાય છે, ના તો પિતૃઓ અને ના તો મનુષ્યની તૃપ્તિ મળી રહી છે. મહાદેવ બોલ્યા, રાજન, તું તો અયાચ વસ્તુની યાચના કરે છે. અર્થાત કે વસ્તુની યાચના ન કરી શકાય એવી યાચના તું કરે છે, એવું વસ્તુ તું માંગે છે. આવું વર તો દેવતાઓને પણ દુર્લભ છે. નર્મદાને છોડીને બીજું કઈ વર માંગ, એ હું આપીશ. પૂરરવા બોલ્યા, મહાદેવ, મારા પ્રાણ નીકળ્યા પછી પણ હું આ બીજું કોઈ વર નહીં માંગુ. રાજા તો નર્મદાને જ માંગે છે. રાજાની તપસ્યાને જોઈને, એના દ્વારા કરેલી સાધનાને જોઈને મહાદેવજીએ નર્મદાજીને આજ્ઞા આપી. તેમણે કહ્યું કે હે સુરેશ્વરી, તમે પૃથ્વી ઉપર ઉતરો અને પૂરરવાજીની તપસ્યાની ફળ સ્વરૂપ મૃત્યુલોકમાં હિત સાધો. નર્મદા બોલ્યા, હે મહેશ્વર, હું કોઈ આધાર વિના સ્વર્ગલોક પરથી પૃથ્વી પર કેવી રીતે જાઉં? નર્મદાની આ વાત સાંભળી દેવાધિદેવ મહાદેવ 8 પર્વતોને બોલાવે છે અને એ બધાને પૂછ્યું કે નર્મદાજીને ધારણ કરવામાં કોણ સમર્થ છે. ત્યારે વિંધ્યગિરિએ કહ્યું, હે સુરેશ્વર, તમારા પ્રસાદથી મારો પુત્ર નર્મદાજીને ધારણ કરવામાં સમર્થ છે. તેનું નામ છે પ્રયગ. મહાદેવની આજ્ઞાથી પ્રયગે કહ્યું કે હે મહેશ્વર, તમારા પ્રસાદથી, તમારી કૃપાથી હું નર્મદા નદીને ધારણ કરીશ. ત્યારે નર્મદા દેવી પ્રયગગિરિના શિખર પર સ્થિત થઈને ઉતરી. તેમની જળ રાશિના વેગપૂર્વક ભ્રમણથી પર્વત, વન અને કાનનોને સહિત સમસ્ત પૃથ્વીમાં જળ કરી દીધું. આખી પૃથ્વીમાં જળ ફેલાઈ ગયું. સંપૂર્ણ જગત અકારણે પ્રલય કાળમાં ફેરવા લાગ્યું. ત્યારે સંપૂર્ણ દેવતાઓએ મેકલ કન્યા નર્મદાજીની સ્તુતિ કરી અને કહ્યું કે હે કલ્યાણી, તમે મર્યાદા ધારણ કરો, કોઈ નિયત સીમામાં સીમિત રહો અને આ પ્રકારે વિશ્વ માટે હિતકારિણી બનો. દેવતાઓની આ પ્રકારે પ્રાર્થના કરવાથી મહાદેવજીની આજ્ઞાથી નર્મદા દેવીએ ફરી તેના રૂપને સંકુચિત કરી લીધું. હવે એ સમૃદ્ધ રૂપથી વહેવા લાગ્યા. એ સમયે નર્મદાજીએ પૂરરવાજીને કહ્યું કે હે વત્સ, તું તારા હાથથી મારા જળને સ્પર્શ કર. એમની આજ્ઞા લઈ મેળવીને નર્મદાના જળને સ્પર્શ કરી પૂરરવાએ અને આચમન કરી પિતૃઓને તલ અને નર્મદાના જળથી તર્પણ કર્યું. એ જળથી તર્પણ કરવાથી પૂરરવા રાજાના સમસ્ત પિતૃઓ પરમ પદને પામ્યા, જે દેવતાઓ માટે પણ અતિ દુર્લભ છે. સમસ્ત ચરાચર જગતમાં બધી બાજુથી પવિત્ર થઈ ગયા. એ દેશ, એ પર્વત, એ ગામ અને એ આશ્રમ પણ પવિત્ર છે, જ્યાં જ્યાં માં નર્મદા દેવી વિદ્યમાન છે. સરસ્વતીનું જળ 3 દિવસમાં પવિત્ર કરે છે. યમુનાજીનું જળ 7 દિવસમાં પાવન બનાવે છે. ગંગાજળ સ્નાન કરવાથી તત્કાળ પવિત્ર કરે છે.
પરંતુ નર્મદા નદી દર્શન માત્રથી જ મનુષ્યને પવિત્ર કરી દે છે. નર્મદાના સંગમમાં જ્યાં પણ સ્નાન, દાન, જપ, હોમ, વેદ પાઠ, પિતૃ પૂજન, દેવ આરાધના, સંન્યાસ અને દેહ ત્યાં જે પણ કરવામાં આવે છે તેના ફળનું કોઈ પણ અંત નથી. ઋષિ માર્કંડેયજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે મનુષ્ય નર્મદામાં જ્યાં જ્યાં સ્નાન કરે છે ત્યાં જ તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી રહે છે. જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઉઠીને મા નર્મદાજીનું કીર્તન કરે છે તેના 7 જન્મના કરેલા પાપ તે જ ક્ષણે નષ્ટ પામે છે. તથા જ્યાં સંગમ અને બાઢલિંગથી યુક્ત નર્મદા નદી સ્થિત છે ત્યાં સ્નાન કરી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવી લે છે અને અંતમાં શિવધામને જાય છે. યુધિષ્ઠિરે ઋષિ માર્કંડેયજીને પૂછ્યું, હે ભગવાન, રાજા પુરરવા પહેલા મહારાજ હિરણ્ય તેજાએ નર્મદા દેવીને કયા પ્રકારે આ પૃથ્વી પર ઉતાર્યા હતા એ કહેવાની કૃપા કરો. માર્કંડેયજીએ બોલ્યા, હે રાજન, ચંદ્રવંશમાં હિરણ્ય તેજ નામના એક પ્રસિદ્ધ રાજા થયા જે સમસ્ત ધર્માત્મામાં શ્રેષ્ઠ તથા પ્રજાપતિના સમાન હતા. એ પર્વત, વન અને કાનનોને સહિત સમગ્ર પૃથ્વી પર શાસન કરતા હતા. એની રાજધાની ચંદ્રપુરી હતી જે ઇન્દ્રની અમરાવતી સમાન શોભતી હતી. એક સમયે અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગવાથી આ જંબુ દ્વીપમાં કૂવા અને સરોવર હોવા છતાં પણ કોઈ પણ નદી ન આવી શકી જ્યાં દેવતા અને પિતૃઓના વિશેષ સત્કાર થઈ શકે. તે સમયે એ જંબુ દ્વીપમાં કોઈ પણ નદી હતી નહીં. રાજાએ લાખો ગાય, સ્વર્ણમણી, રત્ન, ઘોડા, ખજાના, અગણિત મતવાળા હાથી બ્રાહ્મણોને દાન આપ્યા અને હવનથી પિતૃઓને તૃપ્ત કર્યા. તો એ સમયે એમણે જોયું કે પિતૃઓને જળપાનનું બહુ કષ્ટ છે, પાણી પીવા માટે તરસી રહ્યા છે. એ પિતૃઓને બોલ્યા કે તમે કોણ છો? તમે લોકો કોણ છો અને કયા કર્મથી પવિત્ર થઈ શકો એમ છો? એવું રાજા હિરણ તેજે કહ્યું. તો પિતૃઓ બોલ્યા, હે મહાભાગ, આ દ્વીપ નદીઓથી રહિત હોવાના કારણે અહીંના બધા જ ધર્મ કર્મ નષ્ટ થઈ ચૂક્યા છે. નદીના અભાવમાં ના તો દેવતા તૃપ્ત થાય કે ના તો પિતૃ. જો આ દ્વીપમાં નર્મદા ઉતરી આવે તો અમને બધાને મુક્તિ મળી જશે. મહારાજ, આ યથાર્થ વાત છે, તમને જણાવી દીધી. હવે તમારે જે ઈચ્છા હોય મેં તો કહી દીધું. હવે તમારે જે કરવું હોય એ કરો. પિતૃઓની આવા વચન સાંભળી રાજા તેજાએ કઠોર તપ કર્યું અને કઠોર તપ કરી તેમણે મહાદેવને પ્રસન્ન કર્યા. રાજા મહાતેજ દ્વારા પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈને જગદીશ્વર મહાદેવ બોલ્યા, હે મહાભાગ, તું ઈચ્છા અનુસાર વર માંગ. ત્યારે રાજા બોલ્યા, હે મહાદેવ, 7 કલ્પો સુધી પ્રવાહિત થનારી નર્મદા દેવીને તમે મૃત્યુલોકમાં ઉતારો. પિતૃઓ ઘોર નરકમાં ડૂબી રહ્યા છે, તેમનો ઉદ્ધાર થાય, તેમની તૃપ્તિ થાય અને પરમ ગતિને પામે માટે નર્મદા દેવીનું અવતરણ આવશ્યક છે. મહાદેવ બોલ્યા કે આ અસંભવ છે, તમે કોઈ બીજું વર માંગો. ત્યારે મહાભાગ મહારાજ હિરણ્યા તેજ બોલ્યા, પ્રભુ, તમારા પ્રસન્ન થવા પછી આ ત્રણેય લોકમાં કઈ પણ વસ્તુ અસંભવ કે અસાધ્ય નથી. હું તો સહસ્ત્ર જન્મો ધારણ કર્યા પછી પણ બીજું વર નહીં માંગુ. રાજાનો આ નિર્ણય જાણીને ભગવાન શંકર લોક પાવની માં નર્મદા દેવીનું આહ્વાન કર્યું. તે મગરના આસન પર આરૂઢ થઈ દિવ્ય રૂપમાં શિવજી સામે પ્રગટ થયા. માં નર્મદા હવે ઉમા મહેશ્વર બંનેના ચરણોને સ્પર્શ કરીને નતમસ્તક થઈ બોલ્યા. મા દેવી નર્મદા બોલ્યા, મહાદેવ, કેમ મારું સ્મરણ કરવામાં આવ્યું? એટલે મહાદેવ બોલ્યા, હે નર્મદે, રાજા હિરણ્યા તેજાએ તેના રાજ્યને છોડીને અહીં 14,000 દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યા કરી છે. માટે તમે એની ઈચ્છા અનુસાર પૃથ્વી પર અવતરો. જલ્દી જાઓ અને નરકમાં પડેલા બધા જ પિતૃઓનો ઉદ્ધાર કરો. મહાદેવી નર્મદા બોલ્યા, હે દેવ, હું કોઈ પણ આધાર વિના જંબુ દ્વીપમાં કેવી રીતે ઉતરું? આ સાંભળી મહાદેવી પર્વતોને કહ્યું,
તમે ક્ષણભર માટે સ્થિર થઈ જાઓ, જેનાથી સરિતાઓમાં શ્રેષ્ઠ એવા નર્મદા દેવી પૃથ્વી પર જાય. ત્યારે પર્વતો બોલ્યા કે હે મહાદેવ, અમે નર્મદા દેવીને ધારણ કરવામાં અસમર્થ છીએ. તે સમયે ઉદ્યાચલ પર્વત ઊભા થઈને કહે છે, હે મહાદેવજીની કૃપાથી હું નર્મદાને ધારણ કરવા માટે સમર્થ છું. ત્યારે ઉદ્યાચલની ચોટી પર ચરણ મૂકીને માં નર્મદા આકાશ પરથી પૃથ્વી પર આવી અને વાયુ સમાન વેગથી પશ્ચિમ દિશામાં વહેવા લાગ્યા. એ સમયે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. માતાના જળનું એ ભયંકર નાદ સાંભળીને પાતાળ લોકથી એક તેજમય પ્રજ્વલિત એક લિંગ પ્રગટ થયું, શિવલિંગ પ્રગટ થયું અને બોલ્યા કે બધા પાપને હરવાવાળી તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી નર્મદે, મર્યાદા ધારણ કરો. તમને ધારણ કરવા માટે મહાદેવે 3 પર્વતોની સૃષ્ટિ કરી છે, મેરુ, હિમવન અને કૈલાસ, તથા ચોથો પર્વત શ્રેષ્ઠ વિંધ્ય એ પણ તમને ધારણ કરવામાં સમર્થ છે. આ નર્મદાનું પહેલું અવતરણ આદિ કલ્પના સતયુગમાં થયું હતું. બીજા અવતાર દક્ષ સ્થાવરણી મન્વંતરમાં થયો હતો અને ત્રીજો અવતાર રાજા પૂરરવા દ્વારા વૈષ્ણવ મન્વંતરમાં સંપન્ન થયો હતો. માર્કંડેયજીએ યુધિષ્ઠિરને કહ્યું, રાજન, આ પ્રાચીન વૃત્તાંત જેવું મેં મારી આંખોથી જોયું હતું તેવું જ મેં તમને કહ્યું છે, બતાવ્યું છે. નર્મદામાં સ્નાન કરવાથી, ડૂબકી લગાવવાથી તથા તેનું જળ પીવાથી અનેક જન્મના ઘોર પાપ તત્કાળ નષ્ટ પામે છે. આ બધી જ વાત માર્કંડેય ઋષિએ તેમના મુખેથી કહી છે. માતા નર્મદાનું મહત્વ જાણવા માટે એક બહુ સરસ કથા પણ છે, જેનાથી જાણ થાય છે કે માં નર્મદાએ કાળ સંજ્ઞક સ્વયંભૂ મન્વંતરમાં એ કહ્યું હતું કે સ્વર્ગમાં પ્રવાહિત થનારી ગંગાજી સહિત બધી જ પવિત્ર નદીઓ પૃથ્વી લોક પર વહેતી થશે. જ્યારે કપિલ મુનિનો જન્મ થયો હતો એ સમયની વાત છે. કાળ સમયે સ્વયંભૂ મન્વંતર થવાથી અયોધ્યાપુરીમાં મહાયશસ્વી મનુ નામના એક રાજા થયા હતા. એમનો જન્મ સૂર્યવંશીમાં થયો હતો. તેમણે ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાનની આરાધના કરીને અયોધ્યાપુરી પ્રાપ્ત કરી હતી. જેવી રીતે કુબેરની અલકાપુરી વિખ્યાત છે તથા જેવી રીતે ઇન્દ્રની અમરાવતી બહુ મનમોહક છે, એવી જ રીતે અયોધ્યા પણ બહુ સુંદર અને મનમોહક છે. વશિષ્ઠ મુનિએ એ રાજાને કહ્યું કે એક માત્ર નર્મદા દેવી જ એવા છે જેના દર્શન માત્રથી જ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમણે કહ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સિવાય બીજું કોઈ એક મુખવાળું પુરુષમાં નર્મદા નદીના પુણ્યનું વર્ણન નથી કરી શકતા. નર્મદાના તટ પર કરેલા તથા દાન અને કર્મના પુણ્યની કોઈ પણ ગણના ન કરી શકાય. જંબુદ્વીપમાં જે તીર્થ છે અને જે સમુદ્ર છે તેમાંથી કોઈ પણ નર્મદા નદીની ક્ષમતા નથી કરી શકતું. રાજા મનુના આગ્રહ કરવાથી ઋષિ વશિષ્ઠે તેમને માં નર્મદાનું મહાત્મય બતાવ્યું. વશિષ્ઠ મુનિ બોલ્યા, તેમણે નર્મદા તટ પર ત્રિપુરી નામનું વિખ્યાત એક તીર્થ છે. ત્યાં જે લોકોએ યજ્ઞ, દાન, હોમ વગેરે સત્કર્મ કર્યા છે તેમણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે પુષ્કર તીર્થ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવનું સ્વરૂપ છે, એવી જ રીતે આ ત્રિપુરી તીર્થ છે. ત્યાં રાજાએ પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞ આરંભ કર્યો. એ યજ્ઞમાં સંપૂર્ણ દેવતાનું આહ્વાન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રાજાને વરદાન આપે છે. પોતપોતાના લોક ગયા પછી આ તીર્થમાં કરેલું તપ અને દાન અક્ષય હોય છે. આ પ્રકારે મહાતેજસ્વી મહારાજ મનુનો યજ્ઞ જ્યારે પૂરો થયો તો તેમણે હાથ જોડીને નર્મદાજીને કહ્યું, હે દેવી, માત્ર સહસ્ત્ર ચંદ્રાયણ અને સેંકડો સૌમ્યનું જે ફળ મળે છે તે આપના જળનું પાન કરવા માત્રથી મળે છે. તે માત્ર તમારા જળનું પાન કરવાથી એના પુણ્યની સમાનતા કોઈ છે નહીં, કરી શકતું નથી. તમે સંપૂર્ણ જગતને તથા સમસ્ત ચરાચર જીવોનો વ્યાપ કરી રહ્યા છો. જેવી રીતે અગ્નિ રૂનો ઢગલાને બાળી નાખે છે, તેવી જ રીતે તમારું જળ, સ્નાન, પાન, સ્મરણ, કીર્તન કરવાથી મનુષ્યના અનેક જન્મના પાપ નાશ પામે છે, બળીને ભસ્મ કરી દે છે. રાજા મનુની સ્તુતિથી પ્રસન્ન થઈને માં નર્મદાજી બોલ્યા, હે મહાભાગ, હું તારા પર બહુ પ્રસન્ન છું. તું કોઈ મનવાંછિત વર માંગ. ત્યારે મહાદેવી નર્મદાને નમસ્કાર કરી રાજાએ કહ્યું, દેવી, તમે સંપૂર્ણ જગતને પવિત્ર કરો અને અયોધ્યા પ્રદેશમાં અનેક નદીઓ પ્રગટ થાય. દેવલોકમાં ગંગા વગેરે અનેક સરિતા વહી રહી છે.
એવું સાંભળ્યું છે કે એવું જ આ ભૂલોકમાં જે પ્રકારે ઉતરે એવો ઉપાય કરો. માં નર્મદા બોલ્યા, રાજન, ત્રેતાના પ્રથમ ભાગમાં તારા કુળમાં ભગીરથ નામનો એક વિખ્યાત રાજા થશે. તે આ લોકમાં ગંગાજીને લાવશે. ત્રેતાના દ્વિતીય બીજા ભાગમાં આ ભારત વર્ષની અંદર કાલિંદી, સરસ્વતી, સરયુ તથા મહાભાગ, ગંડકી વગેરે નદીઓ પણ પ્રગટ થશે. તારા વંશમાં ઉત્પન્ન ભગીરથના નામ પર સરિતામાં શ્રેષ્ઠ ભગીરથી કહેવાશે ગંગાજી. ભગીરથીની સમાન તેનું બીજું નામ જાહ્નવી પણ હશે. બધી જ નદીઓ કન્યાદ્વીપમાં પ્રસિદ્ધને પ્રાપ્તિ થશે. આવો આશીર્વાદમાં નર્મદાજીએ આપ્યો. માં નર્મદા પશ્ચિમ તરફ કેમ વહે છે અને એ કુંવારી નદી કેમ છે? આ વાતને લઈને સોનભદ્ર અને જુહિલાની એક કથા છે. પણ મિત્રો, આ કથા કોઈ પુરાણમાં વર્ણિત નથી. આ એક દંતકથા છે. સ્કંદ પુરાણનું રેવા ખંડમાં નર્મદાના સમર્પિત છે. જે મેં આ વિડીયોમાં કથા કહી છે, બતાવ્યું છે, આ બધું જ પુરાણોમાં વર્ણિત છે. આ બધું વર્ણન થયેલું છે જે મેં તમને આ વિડીયોમાં કહ્યું. મોક્ષદાયિની માં નર્મદા જે તેમના કંચન જળથી કંકરને શંકર બનાવે છે, જે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી લોકોને તારે છે, એવી માં નર્મદાને ખૂબ ખૂબ મારા વંદન. હે માં નર્મદા, તમારા ભક્તો પર આ કથા સાંભળનાર સંભળાવનારા પર તમારી અસીમ કૃપા વરસાવજો. નર્મદે હર. જય હો માં નર્મદા. જય ભોળાનાથ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.